સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 ના ગણિત વિષયમાં પ્રકરણ નંબર 11 ઘાત અને ઘાતાંક ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું। એમાં આપણે આગલા વિડિયોમાં સ્વાધ્યાય 11.1 પૂર્ણ કર્યો છે। ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય 11.2 જોઈશું। એમાં પહેલો પ્રશ્ન છે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો। સૌપ્રથમ શું કરવાનું છે, આપણે ઘાતાંકના નિયમો સમજવાના છે, પછી એનું સાદુરૂપ આપવાનું છે, પછી આપણે ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે। તો સૌપ્રથમ અહીંયા જો અહીંયા 3 ની 2 ઘાત આપેલી છે। તો સૌપ્રથમ અહીંયા જો આને આધાર કહેવાય અને ઘાતાંક કહેવાય અથવા ઘાત કહેવાય। ચાલો હવે અહીંયા એ જ રીતના 3 ની 4 ઘાત, એ જ રીતના 3 ની 8 ઘાત આપેલી છે। તો સૌપ્રથમ આ બધી ઘાત જ્યારે આધાર સરખો હોય, એટલે આધાર કેટલો છે 3, આધાર સરખો હોય ત્યારે ઘાતનો સરવાળો થાય। જ્યારે આધાર સરખો હોય એટલે શું કરવાનું, વચ્ચે ગુણાકારની નિશાની હોય, આધાર સરખો હોય ત્યારે ઘાતનો સરવાળો થાય। ચાલો એ જ રીતના આપણે ભાગાકાર માટે, ગુણાકાર માટે અને ઘાતની ઘાત આપેલી હોય એવા નિયમો જ્યારે દાખલા આવશે ત્યારે સમજતા જઈશું। તો સૌપ્રથમ અહીંયા જો 3 ની 2 ઘાત આપેલી છે કે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત આપેલી છે। તો અહીંયા કયો નિયમ લાગુ પડશે, તો જો આધાર સરખો હોય એટલે અહીંયા જ ડાયરેક્ટ લખો કે આધાર સરખો હોય એટલે અહીંયા કોઈ સંખ્યા આપી દઈએ, a આપી દઈએ અને ઘાતને કહી દઈએ m, તો ગુણ્યા a ની n ઘાત ગુણ્યા a ની p ઘાત। હવે જો આ આપેલું હોય ત્યારે શું થાય, તો a ની m plus n plus p ઘાત। ચાલો એ જ રીતના અહીંયા a ની m ઘાત આપેલી હોય, a ની n ઘાત આપેલી હોય, a ની p ઘાત આપેલી હોય, તો શું થાય, a ની m plus n plus p ઘાત થશે। તો ચાલો સૌપ્રથમ અહીંયા જો 3 ની કેટલી ઘાત આપેલી છે, m ની જગ્યાએ 2, n ની જગ્યાએ 4 અને p ની જગ્યાએ 8। તો સૌપ્રથમ બધી ઘાતનો શું કરશું, સરવાળો। તો અહીંયા 2 plus 4 plus 8। ચાલો હવે બધી ઘાતનો સરવાળો કરી નાખીએ। તો 3 ની કેટલી ઘાત મળશે આપણને, 2 4 6 6 અને 8 14 એટલે 3 ની 14 ઘાત આપણને મળશે। ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ। આમાં જો 6 ની 15 ઘાત ભાગ્યા 6 ની 10 ઘાત આપેલી છે। તો અહીંયા શું થયો, ભાગાકારનો નિયમ। તો એ જ રીતના અહીંયા જો a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત, કારણ કે ઘાત બંનેની અલગ અલગ આપેલી છે, તો a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત। તો m ની જગ્યાએ 15 આપેલા છે અને n ની જગ્યાએ 10, ત્યારે શું થશે, તો અહીંયા લખી શકાય કે a ની m - n ઘાત। જ્યારે ભાગાકાર આપેલો હોય, આધાર સરખો હોય ત્યારે ઘાતની શું થશે, બાદબાકી થશે। ચાલો હવે એ જ રીતના અહીંયા લખતા જઈએ। ચાલો શું લખશું કે અહીંયા ઉપર લખું છું ચાલો a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m - n ઘાત। ચાલો ભાગાકાર હોય, આધાર સરખો હોય ત્યારે ઘાતની બાદબાકી। તો અહીંયા 6 ની 15 ઘાત આપેલી છે ભાગ્યા 6 ની 10 ઘાત। તો આધાર સરખો થઈ ગયો, તો કહી શકાય કે 6 ની 15 ઓછા 10 ઘાત, તો કેટલી મળી જશે, 6 ની 5 ઘાત। આ શું થઈ ગયો આપણો જવાબ। ચાલો તમારે આ બધું લાઈનમાં લખવાનું છે, મારે અહીંયા જગ્યાનો અભાવ હોવાથી અહીંયા બાજુમાં લખું। ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ કે a ની 3 ઘાત ગુણ્યા a ની 2 ઘાત। તો સૌપ્રથમ જો અહીંયા આધાર સરખો તો ઘાતનો શું થશે, સરવાળો। તો અહીંયા એ જ રીતના કહી શકાય કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m plus n ઘાત। ચાલો એ જ રીતના હવે લખીએ કે a ની 3 ઘાત ગુણ્યા a ની 2 ઘાત। ચાલો તો આધાર સરખો થઈ ગયો તો ઘાતનો શું થશે, સરવાળો। તો a ની 3 plus 2 ઘાત એટલે 3 ને 2 5 થશે। તો a ની કેટલી ઘાત થશે, 5। ચાલો આ લખી નાખો, પછી આપણે દાખલા નંબર 3 જોઈએ। ચાલો દાખલા નંબર 3 જોઈએ। 7 ની x ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત આપેલી છે। 7 ની x ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત આપેલી છે। તો અહીંયા ચલ આપેલો છે, તો સૌપ્રથમ શું કરવાનું, 7 ની x ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત। ચાલો હવે આધાર બંનેનો સરખો થઈ ગયો, હા, તો અહીંયા આધાર સરખો થઈ ગયો તો શું થશે, ઘાતનો સરવાળો।
પછી ગુણાકારની નિશાની છે ચાલો તો અહીંયા a ની m ઘાત ગુણ્યા a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત આપેલી છે તો a ની કેટલી ઘાત થશે m plus n ઘાત ચાલો તો 7x ગુણ્યા 7 ની 2 ઘાત ચાલો હવે શું થશે 7 ની x plus 2 ઘાત થશે ચાલો આ આપણો જવાબ ચાલો દાખલા નંબર 5 જોઈએ જો હવે અહીંયા જો 5 ની 2 ઘાત અને આખા કૌંસની 3 ઘાત આપેલી છે જ્યારે આવું આપેલું હોય ને ત્યારે m ની n ઘાત આખા કૌંસની n ઘાત બરાબર a ની m n ઘાત થશે શું થશે આ બંને ઘાતનો ગુણાકાર થશે કારણ કે 5 ની 2 ઘાત આપેલી છે પછી આખા કૌંસની 3 ઘાત આપેલી છે આ એક જ દાખલામાં બે નિયમ લાગુ થશે એક તો પહેલા શું કરવાનું આ ઘાતની ઘાત આપેલી છે એનું સાદુરૂપ આપવાનું છે પછી ભાગ્યા 5 ની 3 ઘાત આપેલી છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 5 ની 2 ઘાત આખા કૌંસની 3 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત ચાલો હવે સાદુરૂપ આપી દઈએ તો શું થશે 2 તેરી 6 એટલે 5 ની 6 ઘાત થઈ જશે ભાગ્યા 5 ની 3 ઘાત ચાલો હવે શું કરશું 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત અહીંયા કયો નિયમ લાગુ પડશે અહીંયા નિયમ કયો લાગુ પડશે બરાબર અહીંયા જો a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત હોય ત્યારે a ની m n ઘાત નિયમ લાગુ પડે ચાલો હવે ભાગાકાર કરશું તો 5 ની 6 ઘાત ઓછા 3 એટલે 5 ની કેટલી ઘાત મળશે આપણને 3 ચાલો આ આપણો જવાબ હવે દાખલા નંબર 6 જોઈએ કે 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ચાલો હવે નિયમ બીજો બદલી ગયો છે કારણ કે આધાર જો અહીંયા 2 છે અને અહીંયા 5 છે ઘાતાંક અહીંયા જો ઘાતાંક કેવો છે સરખો છે એટલે ઘાત કેવી છે સરખી તો આ રીતનું હોય ત્યારે પણ એક નિયમ છે ચાલો સૌપ્રથમ કયો નિયમ લાગશે અહીંયા કે a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત આપેલું હોય શું આપેલું હોય b ની m ઘાત કારણ કે ઘાત કેવી છે સરખી તો આ બે સંખ્યાનો શું થશે બે સંખ્યાનો ગુણાકાર થશે અને ઘાત કેવી રહેશે સમાન એટલે બેની ઘાત m થઈ જશે એટલે ઘાત કેવી થઈ જશે સમાન ચાલો હવે શું થશે હવે એ જ રીતે હવે દાખલો ગણતા જઈએ કે 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત ચાલો હવે બંનેને શું લઈ જવાનું કાઉન્સમાં એટલે 2 ગુણ્યા 5 ની ઘાત કેટલી 5 ચાલો બંનેનો ગુણાકાર 2 પંચાને 10 એટલે 10 ની કેટલી ઘાત મળે છે 5 આપણો જવાબ ચાલો લખી નાખો પછી દાખલા નંબર 7 જોઈએ ચાલો દાખલા નંબર 7 a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત આપેલી છે એટલે a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત સૌપ્રથમ અહીંયા જો આધાર કેવો છે અલગ અલગ ઘાત કેવી છે સમાન તો એ જ નિયમ લાગશે જે આગલા દાખલામાં ગયો કે a ની m ઘાત ગુણ્યા b ની n ઘાત તો શું થશે અહીંયા m ઘાત આવશે શું આવશે b ની m ઘાત કારણ કે ઘાત કેવી છે સમાન છે ચાલો અહીંયા બોર્ડ પરના અક્ષર તમને ન ઉકલાતો હોય તો વિડિયોની ક્વોલિટી સૌથી વધુ રાખો જેથી કરી તમે બોર્ડ પરના અક્ષરો વાંચી શકો ચાલો a b ની m ઘાત થઈ જશે ચાલો તો શું કરશું હવે a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત થશે હા તો શું થશે a b ની કેટલી ઘાત થઈ જશે 4 આ રીતના થશે હા ચાલો હવે અહીંયા જો ચલ આપેલા છે તો આનો ગુણાકાર થશે નહીં એટલે ab ની 4 ઘાત થશે હવે દાખલા નંબર 8 જોઈએ ચાલો 3 ની 4 ઘાત આપેલી છે કેટલી આપેલી છે 3 ની 4 ઘાત આખા કૌંસની 3 ઘાત આપેલી છે તો અહીંયા કયો નિયમ આવશે કોણ લેશે મને ચાલો 3 ની 4 ઘાત આખા કૌંસની 3 ઘાત તો a ની m ઘાત આખા કૌંસની n ઘાત હોય ત્યારે બરાબર a ની m n ઘાત થશે ચાલો તો શું કહી શકાય અહીંયા હવે લખો જોઈએ કે 3 ની 4 ગુણ્યા 3 ઘાત થશે ચાલો તો 4 ગુણ્યા 3 એટલે 3 ની કેટલી ઘાત થશે 3 4 તેરી 12 ચાલો હવે દાખલા નંબર 9 જોઈએ સૌપ્રથમ જો 2 ની 20 ઘાત ભાગ્યા 2 ની 15 ઘાત આપેલી છે શું આપેલું છે 2 ની 15 ઘાત એટલે એક નિયમ એક લાવવો પડશે કે 2 ની 10 ઘાત 2 ની 20 ઘાત ભાગ્યા અહીંયા બરાબર કરીને કરું છું કે 2 ની 20 ઘાત
ભાગ્યા 2 ની 15 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. ચાલો હવે ભાગાકારનો નિયમ હોય ત્યારે કઈ આવશે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત. ચાલો તો કે શું મળશે m માઈનસ n આ રીતે થશે a ની m માઈનસ n ઘાત. ચાલો તો અહીંયા લખી નાખીએ કે 2 ની 20 ઘાત ના છેદમાં 2 ની 15 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. ચાલો ભાગાકાર કરશું એટલે 2 20 ઘાતમાંથી 15 ઘાત દૂર થશે તો અહીંયા લખવાનું 2 ની 20 ઘાત ઓછા 15 ગુણ્યા 2 ની 3 ઘાત. ચાલો હવે જો અહીંયા 2 ની 20 ઘાત તો 2 ની 20 માંથી 15 જશે તો કેટલા આવે છે 5 ગુણ્યા 2 ની 3 ઘાત. હવે જો અહીંયા કયો નિયમ લાગુ પડશે આધાર સરખો થઈ ગયો આધાર સરખો તો ઘાત ઘાતનો શું થશે સરવાળો. ચાલો તો 2 ની 5 પ્લસ 3 થશે અહીંયા લખી નાખું કૌંસમાં કે a ની m ગુણ્યા a ની n બરાબર a ની m પ્લસ n ઘાત. ચાલો તો 2 ની કેટલી ઘાત થઈ જશે 5 ને 3 8 એટલે 2 ની 8 ઘાત આપણો જવાબ. ચાલો લખી નાખો અને પછી નહીં હજી એક દાખલો લઈ લઈએ દાખલા નંબર 10. ચાલો 8 ની અહીંયા 8 ની t ઘાત ભાગ્યા 8 ની 2 ઘાત આપેલી છે તો સૌપ્રથમ શું કરશું ભાગાકારનો નિયમ હોય તો ભાગાકાર હોય આધાર સરખો હોય તો ઘાત ઘાતનું શું થશે બાદબાકી. પણ અહીંયા t ચલ આપેલો છે તો t માંથી 2 બાદ કરવાના છે તો t માંથી કઈ બાદ થશે નહીં તો t ઓછા 2 એમના એમ રહેશે. તો ચાલો લખી નાખીએ કે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત તો બરાબર શું થશે a ની m માઈનસ n ઘાત થશે. ચાલો લખીએ કે 8 ની t ઘાત ભાગ્યા 8 ની 2 ઘાત બરાબર આધાર સરખો છે તો ઘાત ઘાતની શું થશે બાદબાકી ભાગાકાર હોય ત્યારે બાદબાકી થાય તો t અહીંયા શું આપેલું છે t ઓછા 2. ચાલો આપણો જવાબ. ચાલો લખી નાખો પછી આગલા દાખલા જોઈએ. ચાલો દાખલા નંબર 2 જોઈએ કે સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો. સૌપ્રથમ શું કરવાનું છે આનું સાદુરૂપ આપવાનું છે પછી આપણે ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે. ચાલો પહેલો પ્રશ્ન છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 4 ના છેદમાં 3 ગુણ્યા 32 આપેલા છે. તો સૌપ્રથમ અહીંયા જો 32 આપેલા છે તો 32 ને આપણે 2 ની ઘાતમાં દર્શાવીએ તો સૌપ્રથમ ખ્યાલ હોય તો આ રીતના આપણે ભાગ પાડી લઈએ. જો આવડે તો લખી નાખવાના કે 32 એટલે 2 ની 5 ઘાત. જો ન આવડતા હોય તો અહીંયા શીખી લઈએ કે 2 વડે ભાગશું એટલે કેટલા મળશે 100. એ જ રીતના 2 વડે ભાગશું તો કેટલા મળશે 8. એ જ રીતના 2 વડે ભાગશું તો કેટલા મળશે 4. એ જ રીતના 2 વડે ભાગશું તો 2. એ જ રીતના 2 વડે ભાગશું તો 1. ચાલો ગણી દો અહીંયા 3 અને 2 5. તો ચાલો 32 ને કઈ રીતના લખી શકાય 2 ની 5 ઘાત. ચાલો 2 ની 5 ઘાત લખી નાખીએ 32 ને. ચાલો એ જ રીતના અહીંયા 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 4 ની 2 ઘાત આપેલી છે. 4 ની 2 ઘાત હોય તો એને કઈ રીતના ભાગ પાડી શકાય 2 વડે જો 2 2 4 2 વધ્યા 2 દુ 4 2 કા 2 એટલે 2 વડે ભાગશું તો 2 મળશે અને 2 વડે ભાગશું તો 1 એટલે 2 ની 2 ઘાત થશે. ચાલો 2 ની 2 ઘાત. ચાલો એ જ રીતના હવે શું કરશું અહીંયા છેદમાં 3 એમ 3 ની ઘાત આપેલી છે 3 ની 1 ઘાત કેવા નહીં તો 3 ની 1 ઘાત ગુણ્યા 32 છે એટલે 2 ની કેટલી ઘાત 5. ચાલો અહીંયા 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત અહીંયા લખી નાખીએ કે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. ચાલો એ જ રીતના અહીંયા 3 ની 1 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. ચાલો અહીંયા આધાર સરખો છે 2 ની 3 ઘાત છે આધાર સરખો છે બંનેનો તો ઘાત ઘાતનો શું થશે સરવાળો. જો અહીંયા 3 ની 2 આવશે 2 ઘાત આવશે કારણ કે અહીંયા કેટલા આપેલા છે 3 ની 2 ઘાત આપેલા છે તો અહીંયા 3 ની 2 ઘાત એટલે આધાર સરખો છે એટલે હવે ડાયરેક્ટ સરવાળો કરી નાખીશ 3 ને 2 5 એટલે 2 ની કેટલી ઘાત થઈ ગઈ 5 ગુણ્યા 3 ની 4 ઘાત. એ જ રીતના 3 ની 1 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. ચાલો
હવે જો અહીંયા 2 ની 5 ઘાત છે એ જ રીતના અહીંયા 2 ની 5 ઘાત છે અહીંયા ઉડાડી દેવાય તો પણ ચાલે અને ભાગાકારના નિયમ પ્રમાણે કરવું હોય તો પણ થાય ચાલો જો 2 ની 5 ઘાત આધાર સરખો છે બંનેનો ઘાતનો શું થશે બાદબાકી એટલે 5 માંથી 5 જશે એટલે કેટલા મળશે 2 ની 0 તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો કેટલા મળે 1 મળે 1 ચાલો તો એ જ રીતના અહીંયા 5 ની 5 ઘાત માઈનસ 5 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત અહીંયા કેટલી ઘાત બાદ થશે અહીંયા 3 ની 1 ઘાત છે એટલે 3 ની 4 ઘાત ના છેદમાં 3 ની 1 ઘાત આધાર સરખો તો ઘાતનો શું થશે બાદબાકી એટલે 4 માંથી 1 જશે તો કેટલા વધશે 3 ચાલો પૂછી નાખો ચાલો હવે અહીંયા 5 માંથી 5 જશે તો 5 ની 0 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત મળશે એ જ રીતના ચાલો હવે 5 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 3 ની 3 ઘાત એમ ચાલો 3 ની 3 ઘાત ગુણ્યા 1 એટલે 3 ની 3 ઘાત મળશે આ આપણો જવાબ ચાલો ઘાત સ્વરૂપે કીધો છે તો ઘાત સ્વરૂપે રહેવા દો ચાલો દાખલા નંબર 2 જોઈએ અહીંયા જો 5 ની 2 ઘાત ની 3 ઘાત આપેલી છે આખા કામ છે તો શું કરી નાખવાનો હવે ઘાતનો ગુણાકાર હવે હું ડાયરેક્ટ કરી નાખું છું કે 5 ની અથવા ન આવડે તો અહીંયા સમજૂતી લઈ લઈએ કે 5 ની 2 ઘાત ની 3 ઘાત આપેલી છે તો શું કરવાનો આધાર સરખો હોય તો આ બંનેનો શું થાય ગુણાકાર એટલે 2 તેરી 6 થશે એ જ રીતના ચાલો અહીંયા લખતા જઈએ કે 5 ની 6 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત હવે જો ભાગ્યા 5 ની 7 ઘાત ચાલો હવે 5 ની 4 ઘાત આપેલી છે તો 5 ની 4 ઘાત હવે અહીંયા જો આધાર સરખો છે વચ્ચે ગુણાકારનું નિશાન છે તો ગુણાકારનો નિયમ લગાડવાનો ઘાતાંકનો કે ગુણાકારમાં આપેલા હોય બે સંખ્યા આધાર સરખો હોય તો શું કરી નાખવાનો ઘાતનો સરવાળો તો અહીંયા 5 ની 6 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત તો 5 ની 6 પ્લસ 4 ઘાત થશે તો 5 ની કેટલી ઘાત થઈ જશે 10 તો અહીંયા ડાયરેક્ટ હવે લખી નાખું છું 5 ની 10 ઘાત હવે ભાગ્યા 5 ની 7 ઘાત ચાલો તમારે આ પદ લખવું હોય તો લખી નાખવાનું ચાલો હવે શું કરશું આપણે હવે ભાગાકારનો નિયમ પાછો ભાગાકારનો નિયમ એટલે શું કરશું 5 ની 10 ઘાત ભાગ્યા 5 ની 7 ઘાત આધાર સરખો છે ભાગાકાર છે તો શું કરવાનું ઘાતની બાદબાકી તો સૌપ્રથમ ઘાતની બાદબાકી કરશો તો 5 ની 10 ઘાત માંથી 7 ઘાત જશે તો કેટલા વધશે 5 ની 3 ઘાત ચાલો આ રીતના લખી શકાય ચાલો લખી નાખો પછી દાખલા નંબર 3 જોઈએ ચાલો દાખલા નંબર 3 25 ની 4 ઘાત આપી છે ભાગ્યા 5 ની 3 ઘાત આપેલી છે તો સૌપ્રથમ શું કરશું આપણે આ 25 ની 4 ઘાત 25 ની 4 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત આપી છે 5 ની 3 ઘાત આપી છે તો 25 અહીંયા 5 છે અહીંયા ઉપર 25 છે તો અહીંયા 25 ને પેલા 5 વડે 5 માં કન્વર્ટ કરવા પડશે તો અહીંયા 25 આપેલા છે તો 25 કોનો વર્ગ થાય 5 ની 2 ઘાત 5 ની 2 ઘાત એટલે 5 નો વર્ગ 25 થાય તો 25 ની જગ્યાએ આપણે કઈ રીતના લખી શકીએ આમ લખી શકીએ 5 ગુણ્યા 5 એટલે 5 ની 2 ઘાત 5 ની 2 ઘાત થઈ ગઈ તો હવે જો અહીંયા પેલા લખતા જઈએ એક સ્ટેપ વધારે થઈ જાય તો વાંધો નહીં 5 ની 2 ઘાત 5 ની 2 ઘાત છે ઉપર 4 છેદમાં આ 5 ની 3 ઘાત એમ ચાલો હવે જો આધાર સર અહીંયા શું કરવાનું છે હવે ઘાતની ઘાત થઈ ગઈ તો આ બંનેનો ગુણાકાર કરશું તો 2 ચોક 8 થશે એટલે 5 ની કેટલી ઘાત થશે 8 ચાલો છેદમાં 5 ની 3 ઘાત ભાગાકાર છે આધાર સરખો છે તો ઘાતની બાદબાકી ચાલો 5 ની 8 માઈનસ 3 ઘાત એટલે 5 ની કેટલી ઘાત મળશે 5 ચાલો દાખલા નંબર 4 જોઈએ અહીંયા સૌપ્રથમ જો 3 ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 11 ની 8 ઘાત છેદમાં 21 આપેલા છે ગુણ્યા 11 ની 3 ઘાત જો અહીં 11 ની 8 ઘાત અહીંયા 11 ની 3 ઘાત અહીંયા 3 ને 7 આપેલા છે તો અહીંયા જો 21 ના ભાગ પાડો 7 તેરી 21 થશે તો 7 તેરી 21 રહી જશે ચાલો 3 ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 11 ની 8 ઘાત છેદમાં 21 એટલે 3 સત્તા 21 થશે ગુણ્યા 11 ની 3 ઘાત ચાલો હવે શું કરશું અહીંયા જો 3 અહીંયા 3 ની 1 ઘાત અહીંયા 3 ની 1 ઘાત તો 3 એકા 3 આમ છે ડાયરેક્ટ ઉડાડો તો પણ ચાલે અથવા ડાયરેક્ટ ઘાતને ઉપર લઈ જાવ તો પણ ચાલે અહીંયા જો 7 ની 1 ઘાત તો અહીંયા 7 ની 1 ઘાત વધશે અહીંયા 1 ઓછી કરશું એટલે 7 ની 1 ઘાત એ જ રીતના ચાલો એક સ્ટેપ ઉમેરી દઈએ તો 7 ની 2 ઘાત છે
અહીંયા 7 ની 1 ઘાત વધશે, અહીંયા 7 ની 2 ઘાત એટલે છેદમાં 1 7 હતા એટલે 7 ગુણ્યા 11 ની 8 ઘાત છે તો 11 ની 8 ઘાત માંથી 3 ઘાત જશે એટલે 11 ની 8 ઘાત ઓછા અહીંયા એક સ્ટેપ જ ઉમેરી દઈએ ચાલો સૌપ્રથમ લખીએ કે 3 ની 1 ઘાત ઉપર હતી 1 ઘાત નીચે એટલે 1 1 થશે એ રીતના ચાલો 1 1 એટલે કારણ કે આ 3 ને શું કર્યું આપણે એની ઘાતને ઉપર લઈ ગયા છે 3 1 1 એ જ રીતના 7 ની 2 ઘાત હતી ઉપર અને આ 7 ની 1 ઘાત એટલે 7 1 ઘાત ઉપર લઈ ગયા એ જ રીતના ગુણ્યા 11 ની 8 ઘાત છે એને ઓછા 3 ઘાત ચાલો હવે સાદું રૂપ આપી દઈએ કે 3 ની 0 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત ગુણ્યા 11 8 માંથી 3 જશે તો કેટલા વધશે 5 એટલે 11 ની 5 ઘાત ચાલો અહીંયા 3 ની 0 ઘાત છે એટલે શું થઈ જશે 1 ગુણ્યા 7 ની 1 ઘાત ગુણ્યા 11 ની 5 ઘાત ચાલો ઘાત સ્વરૂપે જ રહેવા દેવાના છે તો રહેવા દઈએ કે 7 ગુણ્યા 11 ની 5 ઘાત ચાલો લખીએ નાખો ચાલો દાખલા નંબર 5 જોઈએ કે 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત આપેલી છે તો સૌપ્રથમ શું કરશું અહીંયા 3 ની 7 ઘાત ના છેદમાં 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત આપેલી છે અહીંયા જો આધાર સરખો છે તો શું થશે ગુણાકાર છે તો આધાર સરખો હોય તો ઘાત ઘાતનો સરવાળો તો અહીંયા લખી નાખવાનું અહીંયા 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની કેટલી ડાયરેક્ટ ઘાત લખી નાખો 4 ને 3 7 ચાલો હવે આધાર સરખો તો શું થશે ભાગાકાર છે તો ઘાત ઘાતની શું થશે બાદબાકી તો અહીંયા 3 ની 7 7 ઘાત એટલે 7 માંથી 7 જશે એટલે 0 એટલે 3 ની 0 ઘાત 3 ની 0 ઘાત એટલે શું મળશે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એનો જવાબ શું મળે 1 ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ કે શું કીધું છે 2 ની 0 ઘાત તો અહીંયા લખી નાખું 2 ની 0 ઘાત પ્લસ 3 ની 0 ઘાત પ્લસ 4 ની 0 ઘાત ચાલો આપણને ખબર છે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો શું મળે 1 એટલે કહી શકાય કે a ની 0 ઘાત બરાબર શું થાય 1 ચાલો અહીંયા એ જ રીતે તો 2 ની 0 ઘાત એટલે 1 વચ્ચે પ્લસ ની નિશાની 3 ની 0 ઘાત એટલે 1 એ જ રીતના 4 ની 0 ઘાત એટલે 1 એટલે 1 પ્લસ 1 પ્લસ 1 એટલે કેટલા થશે 3 આપણો જવાબ કેટલો મળશે 3 ચાલો દાખલા નંબર 7 જોઈએ કે 2 ની 0 ઘાત ગુણ્યા 3 ની 0 ઘાત ગુણ્યા 4 ની 0 ઘાત એ જ રીતના શું કરવાનું છે આપણે કે 2 ની 0 ઘાત ગુણ્યા 3 ની 0 ઘાત ગુણ્યા 4 ની 0 ઘાત ચાલો કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે 1 એટલે અહીંયા લખી નાખવાનું કે a ની 0 ઘાત બરાબર 1 ચાલો અહીંયા શું મળશે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ચાલો હવે 3 નો ગુણાકાર કરશું તો શું મળશે 1 અને 1 ગુણ્યા 1 એને ગુણ્યા 1 એટલે 1 જ મળશે ચાલો લખી નાખો પછી દાખલા નંબર 8 જોઈએ ચાલો દાખલા નંબર 8 જોઈએ કે 3 ની 0 ઘાત પ્લસ 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 0 ઘાત આપેલી છે તો સૌપ્રથમ શું કરવાનું કે 3 ની 0 ઘાત પ્લસ 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 0 ઘાત ચાલો 3 ની 0 ઘાત એટલે 1 પ્લસ 2 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 5 ની 0 ઘાત એટલે કેટલા થશે 1 ચાલો હવે 1 ને 1 કેટલા થશે 2 ગુણ્યા 1 એમ ચાલો 2 એકા 2 જવાબ કેટલો મળશે આપણને 2 ચાલો દાખલા નંબર 9 જોઈએ કે 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત ના છેદમાં 4 ની 3 ઘાત ગુણ્યા a ની 3 ઘાત આપેલી છે તો સૌપ્રથમ અહીંયા જો 2 ની 8 ઘાત એમ મેળવો આ 4 ની 3 ઘાત છે તો આને 2 માં ફેરવવું હોય તો 2 ની 2 ઘાત લખી શકું કેમ કારણ કે 4 હોય એટલે કેટલી વાર લખી શકીએ 2 ગુણ્યા 2 આમ લખી શકીએ એ જ રીતના 2 ની 2 ઘાત અહીંયા 2 કેટલી વાર છે 2 વાર 2 ની 2 ઘાત થશે ચાલો હવે 4 ની જગ્યાએ શું લખવાનું છે 2 ની 2 ઘાત અને આ 4 ની 3 ઘાત છે એ એમ નામ લેવા દેવાનું છે એટલે શું થશે ઘાત ઘાતનો ગુણાકાર ચાલો લખીએ સૌપ્રથમ શું કરવાનું અહીંયા 2 ની 8 ઘાત એમ ગુણ્યા a ની 5 ઘાત એમ છેદમાં અહીંયા 2 ની કેટલી ઘાત કરશું 2 અને આખા ની કેટલી ઘાત 3 ગુણ્યા a ની 5 ઘાત
ચાલો હવે સાદુરૂપ આપી દઈએ 2 તેરી 6 એટલે 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત ના છેદમાં 2 ની 6 ઘાત ગુણ્યા a ની 5 ઘાત. ચાલો સોરી અહીંયા a ની 3 ઘાત આપેલી છે હો. અહીંયા a ની 3 ઘાત, અહીંયા છેદમાં a ની 3 ઘાત અને છેદમાં 3 ની a ની 3 ઘાત. ચાલો સૌપ્રથમ અહીંયા શું કરીએ, જો 2 ની 8 ઘાત ના છેદમાં 2 ની 6 ઘાત એમ છે તો આ સ્ટેપ વધારતો નથી તો ડાયરેક્ટ શું કરવાનું, હવે આધાર શબ્દો થઈ ગયો અને ભાગાકાર છે તો ઘાત ઘાતની શું થશે, બાદબાકી. તો અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું કે 2 ની 8 ઓછા 6 ઘાત ગુણ્યા a ની 5 ઓછા કેટલી ઘાત થશે, 3. કેમ? કારણ કે આધાર સરખો છે a તો 5 માઈનસ 3 એટલે હવે કેટલી ઘાત થશે, 2 ની 2 ઘાત ગુણ્યા a ની કેટલી ઘાત થશે, 2. કારણ કે 5 માંથી 3 જશે તો કેટલા વધશે, 2. ચાલો દાખલા નંબર 10 જોઈએ કે a ની 5 ઘાત ના છેદમાં a ની 3 ઘાત ગુણ્યા a ની 8 ઘાત આપેલી છે. તો સૌપ્રથમ અહીંયા ભાગાકાર છે, આધાર સરખો છે તો ઘાત ઘાતનું શું થશે, બાદબાકી. ચાલો લખીએ કે a ની 5 ઘાત ભાગ્યા a ની 3 ઘાત ગુણ્યા a ની 8 ઘાત આપેલી છે. ચાલો તો a ની 5 ઘાત ઓછા 3 ગુણ્યા a ની 8 ઘાત. ચાલો તો a ની 5 માંથી 3 જશે તો કેટલા વધશે, 2 એટલે a ની 2 ઘાત ગુણ્યા a ની 8 ઘાત. હવે જો આધાર સરખો થઈ ગયો અને ગુણાકાર છે, આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાત ઘાતનો શું થશે, સરવાળો. ચાલો લખીએ a ની 2 + 8 ઘાત એટલે a ની કેટલી ઘાત થઈ જશે, 10. ચાલો લખી નાખો. પછી આપણે દાખલા નંબર 11 થી શરૂઆત કરીએ. ચાલો દાખલા નંબર 11 આપવા છે 4 ની 5 ઘાત ગુણ્યા a ની 8 ઘાત ગુણ્યા ઇન્ટુ b ની 3 ઘાત ના છેદમાં 4 ની 5 ઘાત ગુણ્યા a ની 5 ઘાત ઇન્ટુ b ની 2 ઘાત આપેલા છે. તો સૌપ્રથમ અહીંયા જો હવે શું આપેલું છે, અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું છેદમાં કે 4 ની 4 ઘાત ના છેદમાં 4 ની 4 ઘાત. ચાલો કોઈ સંખ્યાના છેદમાં લખી નાખીએ 4 ની 5 ઘાત ના છેદમાં 4 ની 5 ઘાત ગુણ્યા a ની 8 ઘાત ના છેદમાં a ની કેટલી ઘાત છે, 5 એટલે a ની 5 ઘાત ગુણ્યા b ની 3 ઘાત આપેલી છે ના છેદમાં b ની 2 ઘાત. આ રીતે આપણે લખી શકાય આ રીતના, જેથી કરીને તમારે શું થાય, આ નિયમ મૂકવામાં સરળતા રહે. જો 4 ની 4 ઘાત એટલે ભાગાકાર છે તો બાદબાકી થશે, અહીંયા બધે બાદબાકી જ થશે. ચાલો તો શું લખીએ કે 4 ની 5 ઓછા કેટલી થશે, 5 કારણ કે છેદમાં 5 ઘાત આપેલી છે ગુણ્યા a ની 8 ઓછા કેટલી ઘાત થશે, 5 છેદમાં 5 ઘાત આપેલી છે એટલે ગુણ્યા b ની 3 ઘાત ઓછા કેટલી થશે, 2 ઘાત એટલે ઓછા 2. ચાલો અહીંયા 4 5 ઘાત 5 હશે એટલે 0 એટલે 4 ની 0 ઘાત ગુણ્યા a ની કેટલી ઘાત થશે, 8 માંથી 5 હશે તો 3 એટલે a ની 3 ઘાત ગુણ્યા b ની કેટલી ઘાત થશે, 3 માંથી 2 જશે એટલે 1 એટલે b ની 1 ઘાત. ચાલો આ રીતના લખી શકો. અહીંયા 4 ની 0 ઘાત છે એટલે 1 ગુણ્યા a ની 3 ઘાત ગુણ્યા b ની 1 ઘાત ન લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. એટલે a ની 3 ઘાત ઇન્ટુ b. ચાલો હવે દાખલા નંબર 12 જોઈએ 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 આખા કૌંસની 2 ઘાત આપેલી છે. તો અહીંયા કેટલી ઘાત થશે, 1 કારણ કે 2 ની 3 ઘાત ગુણ્યા અહીંયા 2 ની 1 ઘાત આખા કૌંસની કેટલી ઘાત આપેલી છે, 2. તો સૌપ્રથમ અહીંયા શું કરશું, કૌંસનું સાદુરૂપ આપી દઈશું. તો કૌંસનું સાદુરૂપ આપશું તો આધાર સરખો છે તો ઘાત ઘાતનો શું થશે, સરવાળો એટલે 2 ની 3 + 1 થશે ઘાત આખાની 2 ઘાત. ચાલો હવે 2 ની 3 ને 1 4 ઘાત આખા કૌંસની 2 ઘાત થશે. હવે ઘાતની ઘાત છે એટલે એનો શું કરી નાખવાનો, ગુણાકાર. તો 4 × 8 એટલે 2 ની 8 ઘાત થશે. ચાલો લખી નાખો. ચાલો દાખલા નંબર 3 જોઈએ. ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો. તો પહેલો પ્રશ્ન છે કે 10 × 10 ની 11 ઘાત બરાબર 100 ની 11 ઘાત. તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ પહેલો પ્રશ્ન કે 10 × 10 ની 11 ઘાત બરાબર
100 ની 11 ઘાત. ચાલો એમાં આ ડાબી બાજુ કહેવાય, આ જમણી બાજુ. બેને ચકાસવાનું કીધું છે તો સૌપ્રથમ અહીંયા ડાબી બાજુ લખીએ કે ડાબા બરાબર 10 ગુણ્યા 10 ની 11 ઘાત. અહીંયા જો 10 ની એક ઘાત ન દર્શાવે એટલે એનો મતલબ શું થાય? 1 ઘાત. તો આધાર સરખો હોય તો ઘાતનો શું થશે? સરવાળો. એટલે 10 ની 1 + 11 એટલે કેટલી ઘાત થશે? 10 ની 12 ઘાત. તો 10 ની 12 ઘાત. ચાલો એ જ રીતના હવે જમણી બાજુ લઈએ તો જબા બરાબર લખીએ કે જબા બરાબર 100 ની 11 ઘાત. 100 ની 11 ઘાત છે તો સૌપ્રથમ આ 100 કોનો વર્ગ છે? 10 નો વર્ગ. તો આને આ રીતના લખી શકીએ કે 10 ની 2 ઘાત ની 11 ઘાત. હવે 10 ની 2 ઘાત છે અને આખા કૌંસની 11 ઘાત છે તો આ બે સંખ્યાનો શું થશે? ગુણાકાર. તો 10 ની કેટલી ઘાત થશે? 22. ચાલો 10 ની 22 ઘાત. ચાલો તો આ બાજુને ડાબી બાજુ કેટલી મળી આપણને? 10 ની 12 ઘાત. એ જ રીતના જમણી બાજુ કેટલી મળી? 10 ની 22 ઘાત. તો આપણે કહી શકીએ કે ડાબા બરાબર અથવા એ અષ્ટક ઉમેરી દઈએ કે 10 ની 22 ઘાત બરાબર 10 ની 12 ઘાત. આ બે બરાબર છે નહીં. એટલે આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા છે નહીં. તો અહીંયા કહી શકીએ કે ડાબા બરાબર જબા નથી. તો આપણે કહી શકીએ કે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. તો અહીંયા લખી નાખવાનું આપેલ વિધાન ખોટું છે. ચાલો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 આપેલો છે કે 2 ની 3 ઘાત ગ્રેટર ધેન 5 ની 2 ઘાત. એટલે એનો મતલબ શું થાય? ગ્રેટર ધેન નો કે આ સંખ્યા મોટી છે એટલે 2 ની 3 ઘાત છે એ મોટી છે 5 ની 2 ઘાત કરતા. તો ચાલો સૌપ્રથમ સાદું રૂપ આપી દઈએ. અહીંયા ડાબા બરાબર શું આપેલું છે? 2 ની 3 ઘાત. તો 2 ની 3 ઘાત હોય તો કેટલી વાર લખી શકાય? 3 વાર. ચાલો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ રીતના લખી શકાય. તો 2 ગુણ્યા 2 એટલે 2 2 4 4 દુ 8. તો કેટલા થશે? 8. ચાલો આપણે ડાબા બરાબર કેટલા મળી ગયા? 8. એ જ રીતના હવે જબા બરાબર જોઈએ કે જબા બરાબર 5 ની 2 ઘાત. તો 5 ની 2 ઘાત હોય તો કેટલી વાર લખી શકાય? 5 ગુણ્યા 5 લખી શકાય. તો 50 50 કેટલા થશે? 25. ચાલો હવે આ બે સંખ્યામાં કોણ મોટું કહેવાય? 25 મોટા થાય કહેવાય. 25 ગ્રેટર ધેન 8 થયું કહેવાય. એટલે 25 ગ્રેટર ધેન 8 એટલે 5 ની 2 ઘાત ગ્રેટર ધેન 2 ની 3 ઘાત. આ રીતના લખી શકાય. તો અહીંયા જો અહીંયા શું આપેલું છે? 2 ની 3 ઘાત કે 5 ની 2 ઘાત કરતા મોટું છે. તો અહીંયા પણ કહી શકાય કે આ વિધાન કેવું છે? ખોટું છે. કેમ? કારણ કે 5 ની 2 ઘાત મોટી કહેવાય, કારણ કે 25 મોટા કહેવાય 8 કરતા. તો અહીંયા લખી નાખવાનું કે ડાબા બરાબર જબા નથી. ચાલો હવે કહી શકાય કે આપેલ વિધાન ખોટું છે. ખોટું છે. ચાલો આ દાખલા પ્રશ્ન નંબર 3 નો પહેલો અને બીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો. પછી આપણે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 જોઈએ. ચાલો દાખલા નંબર 3 જોઈએ. શું કીધું છે બીજા દાખલામાં? કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરાબર 6 ની 5 ઘાત એવું આપેલું છે. તો સૌપ્રથમ અહીંયા ડાબી બાજુ આપેલી છે એનું સાદુરૂપ આપી દઈએ કે ડાબા બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. ચાલો 3 ની 2 ની 3 ઘાત છે એટલે 2 ને કેટલી વાર લખવાના? 3 વાર. તો લખી નાખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા હવે 3 ની 2 ઘાત છે તો 3 ની 2 ઘાત હોય તો કેટલી વાર લખવાનું? 2 વાર. તો અહીંયા લખવાનું 3 ગુણ્યા 3 સાદુરૂપ આપી દઈએ 2 2 2 દુ 4 4 દુ 8. તો અહીંયા લખવાનું 8 3 તેરી 9 એટલે અહીંયા લખવાના 9 એટલે 8 9 અને કેટલા થશે? 72. ચાલો આ શું મળી ગયું આપણને? ડાબી બાજુ. હવે જમણી બાજુ આપેલી છે કેટલી આપી છે? જબા બરાબર લખવાનું જબા બરાબર 6 ની 5 ઘાત. 6 ની 5 ઘાત હોય એટલે એનો મતલબ શું થાય? 6 કેટલી વાર હોય? 5 વાર. તો 5 વાર લખી નાખવાનું 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે કેટલા થઈ ગયા? 5 વાર થઈ ગયા. ચાલો હવે અહીંયા 3 એટલે 6 ની 3 ઘાત. તો 6 નો ઘન તમને યાદ છે 216. ન આવડતું હોય તો કઈ રીતના કરવાનું? આ 6 નો ગુણાકાર કરી નાખવાનો. 6 36 36 216 એને ગુણ્યા હવે 6 36 એટલે 36 216 ગુણ્યા 36 કરી નાખવાના એ બાજુમાં કે 216 ગુણ્યા 36. અહીંયા 0 3 18 વધ્યા 1 3 1 4
3 દુ 6 6 આયા 36 નો છગડો વધ્યા 3 6 એકા 6 3 9 6 દુ 12 એટલે અહીંયા 12 લખી નાખ્યા હવે શું સરવાળો અહીંયા 6 17 વધ્યા 1 6 ને 7 એટલે કેટલો જવાબ મળશે આપણને અહીંયા લખી નાખું છું 7776 ચાલો અહીંયા જો 72 મેળવ્યો તો ડાબા બરાબર અને અહીંયા 7776 તો બંને બાજુ સમાન મળી ના તો સમાન ન મળે હોય તો કેવું કહી શકાય કે આપેલ વિધાન કેવું કહેવાય ખોટું કારણ કે જો સમાન મળે તો બંને બાજુ કેવી હોવી જોઈએ ડાબી બાજુ અને જમણી બાજુ કેવી મળવી પડે આપણને સમાન મળવી જોઈએ તો અહીંયા કહી શકાય કે ડાબા બરાબર જબા છે નહીં કારણ કે ડાબા બરાબર નથી જબા કેમ કારણ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થતી નથી તો કહી શકાય કે આપેલ વિધાન કેવું છે ખોટું અહીંયા લખવાનું આપેલ વિધાન ખોટું છે ચાલો જો સરખું મળ્યું હોય તો આપણે કહી શકીએ કે આપેલ વિધાન કેવું છે સત્ય છે અથવા ખરું છે એમ અને જો ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળી નથી તેથી કહી શકીએ આપેલ વિધાન કેવું છે ખોટું હવે દાખલા નંબર 4 જોઈએ કે દાખલા નંબર 4 આપેલો છે કે 3 ની 0 ઘાત બરાબર 1000 ની 0 ઘાત આપેલી છે કેટલાની 1000 ની 0 ઘાત અહીંયા ડાબી બાજુ લખીએ તો ડાબી બાજુ શું મળશે આપણને 3 ની 0 ઘાત અહીંયા જો હવે કોઈ પણ સંખ્યા એટલે a ની 0 ઘાત હોય તો કેટલા મળે 1 કારણ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો આપણને જવાબ કેટલો મળે 1 તો ચાલો એ જ રીતના જમણી બાજુ તો જમણી બાજુ લખ્યું હોય તો જવાબ બરાબર 1000 ની કેટલી ઘાત 0 ઘાત તો એના પણ એ જ રીતના કે કોઈ પણ a ની 0 ઘાત એટલે કેટલા થાય 1 એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત મળે એટલે શું થાય 1 એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ હા કારણ કે બંને એક એક જવાબ મળ્યા તો કહી શકાય કે ડાબા બરાબર જબા એટલે આપેલ વિધાન કેવું કહેવાય સત્ય કહેવાય કેમ કારણ કે આના બરાબર આ છે એટલે અહીંયા લખી નાખવાનું કે આપેલ વિધાન ખરું છે ચાલો આ તમારી નોંધ પોથીમાં ઉતારી નાખો પછી દાખલા નંબર 4 જોઈએ ચાલો દાખલા નંબર 4 જોઈએ કે નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ વાળી તેને ઘાત સ્વરૂપે દર્શાવો એમાં પહેલો પ્રશ્ન છે 108 * 192 તો સૌપ્રથમ અહીંયા શું કરવાના છે અવિભાજ્યના અવયવ વાળીને તેને ઘાત સ્વરૂપે દર્શાવવાના છે તો અવિભાજ્ય સંખ્યા કેવી કહેવાય કે જેને ભાગ ન પાડી શકાય જેવી કે 2 3 5 7 11 એવી અવિભાજ્ય સંખ્યા કહેવાય ચાલો સૌપ્રથમ અહીંયા લઈએ 108 લઈએ 108 લઈશું તો એના ભાગ પાડીએ તો એના ભાગ આપણે જો એકમનો અંક કેટલો છે 8 એટલે એને 2 વડે ભાગી શકાય અહીંયા ડાયરેક્ટ હું ભાગું છું અથવા તમને ન આવડે તો કઈ રીતના ભાગાકાર કરીને પાડી નાખવાના ચાલો જો 108 અહીંયા 2 તો 2 પંચા 10 અહીંયા 0 0 8 2 6 8 એટલે કેટલા મળ્યા 0 ચાલો હવે કેટલા 2 વડે ભાગશું તો કેટલા મળશે 54 ચાલો હજી 2 વડે ભાગી શકાય છે 2 વડે ભાગશું એટલે 2 દુ 4 2 સત્તા 14 ચાલો 2 વડે ભગાઈ ગયા ચાલો હવે 7 આવી ગયા હવે 2 ને 7 9 થશે એટલે 3 વડે ભાગી જશે ભાગી શકાય છે ચાલો 9 વડે ભાગ 3 વડે ભાગી તો 3 9 27 હજી 3 વડે ભાગી શકાય છે 3 તેરી 9 ચાલો હજી 3 વડે ભાગી શકાય છે 3 એકા 3 ચાલો હવે શું કરશું એ જ રીતના આપણે શું કરશું 192 ના ભાગ પાડશું પછી લખી નાખશું કે 192 એના બે વડે પેલા ભાગ આવશે ચેક કરી જોઈએ ચાલો 2 વડે ભાગ આવશે 2 વડે ભાગ એકમનો અંક કેટલા છે 2 તો ચાલો 2 વડે ભાગ આવશે ચાલો 2 નવા 18 2 નવા 18 કરશું 2 નવા 18 1 વધ્યા 2 6 12 ચાલો હજી એકમનો અંક 6 છે એટલે 2 વડે ભાગ આવશે તો 2 વડે ભાગ આવશે તો શું કરશું અહીંયા 2 વડે ભાગ આવશે તો 2 ચોક 8 2 ચોક 8 અને હજી એક વધ્યા તો 2 8 16 ચાલો હવે 2 વડે ભાગ આવશે તો હવે તો ડાયરેક્ટ આવડી જાય નાની સંખ્યા જેમાં આવશે એમાં આવડતું રહેશે કારણ કે 24 દુ 48 અથવા એમ ના આવડે તો એ ભાગ ભાગાવવાનો 2 દુ 4 2 સો 8 એ જ રીતના હજી 2 વડે 2 એકા 2 2 દુ 4 ચાલો હવે 12 આવી ગયા અહીંયા 6 હજી 2 વડે ભાગ આવશે હા 2 તેરી 6 હજી ભાગ આવશે હવે કેટલા વડે આવશે 3 વડે આવશે 3 વડે 3 એકા 3 ચાલો હવે લખી નાખીએ સૌપ્રથમ અહીંયા લખી નાખીએ શું લખશું કે 108 ડાયરેક્ટ અહીંયા તમારે લખવું હોય આ રીતે
તો પણ તમે લખી શકો, કારણ કે જો અહીંયા કેટલા આપેલા છે 108, તો 108 ને કઈ રીતના લખી શકાય, કેટલી વાર 2 લખવાના 1 2 એટલે 2 ગુણ્યા 2, એ જ રીતના 3 કેટલી વાર છે 3 વાર, તો અહીંયા 3 વાર લખી નાખું છું નીચે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એ જ રીતના 192 આપેલા છે, તો 192 તમે કઈ રીતે લખી શકશો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, કેટલી વાર થાય 1 2 3 4 5 ને 6 વખત, તો 6 વખત લખી નાખવાનું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, ચાલો 6 વખત થઈ ગયા. હવે 3 કેટલી વાર છે એક વાર, ચાલો 3 લખી નાખ્યા. હવે ચાલો અહીંયા બાજુ લખી નાખું છું. ચાલો હવે શું કરશું, અહીંયા 108 ગુણ્યા 192, ચાલો 108, હવે 108 ને જે રીતે આપણે લખી શકીએ કે લખ્યું છે અહીંયા લખી નાખીએ કે 2 કેટલી વાર છે 2 વાર, તો 2 ગુણ્યા 2 કેટલી વાર 2 વાર, કેમ કારણ કે 2 વાર મળ્યા એટલે 2 ગુણ્યા 2, હવે 3 કેટલી વાર છે 3 વાર, તો 3 વાર લખી નાખીએ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, ચાલો કેટલી વાર લખાઈ ગયા 3 વાર લખાઈ ગયા. હવે 192, હવે ગુણ્યા આ ગુણ્યા એમ ને, ચાલો હવે 192 લખીએ એ નીચે લખી નાખું છું. 2 કેટલી વાર છે 6 વાર, તો અહીંયા લખી નાખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે 6 વાર થઈ ગયા. હા 6 વાર થઈ ગયા. 3 કેટલી વાર 1 વાર, એટલે 3 1 વાર. ચાલો કીધું છે કે તેના અવિભાજ્ય અવયવોના ભાગ પાડીને ઘાત સ્વરૂપે દર્શાવવાના છે. ચાલો ઘાત સ્વરૂપે દર્શાવી દઈએ. અહીંયા કેટલા છે 2 કેટલા 1 2, અહીંયા 3 4 5 6 7 ને 8, એટલે 2 ની કેટલી ઘાત થઈ જશે 8, તો અહીંયા લખી નાખવાની 2 ની 8 ઘાત ગુણ્યા, હવે 3 ની કેટલી ઘાત થશે 1 2 3 ને 4, તો 3 ની કેટલી ઘાત લખવાની 4, એ રીતના હવે ઘાત સ્વરૂપે દર્શાવાઈ ગયા. હા તો આપણો જવાબ, ચાલો લખી નાખો. પછી દાખલા નંબર 2 જોઈએ. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે 270 આપેલા છે, તો 270 ના સૌપ્રથમ આપણે ભાગ પાડી દઈએ. અહીંયા 270 આપેલા છે, તો સૌપ્રથમ ભાગ પાડી દઈએ. ચાલો 2 વડે ભાગી શકાય છે કારણ કે એકમનો અંક શૂન્ય છે. ચાલો 2 વડે ભાગીએ કે 2 એકા 2, હવે 2 તેની 6 વધ્યા 1 2 પંચા ને 10 135 થઈ ગયા. હવે એકમનો અંક 5 થઈ ગયો અને સંખ્યા ગણી જવાની 1 3 4 4 ને 5 9 છે એટલે 3 વડે ભાગી શકાય છે. હા તો 3 વડે ભાગ ઉકાળશું એટલે 3 ચોક 12, 1 વધ્યા 3 પંચા ને 15. ચાલો હજી 3 વડે ભાગ આવશે, 4 ને 5 9 એટલે 3 વડે આવશે. ચાલો 3 3 એકા 3 અને 3 પંચા 15, ચાલો હજી 3 વડે આવશે. હા 3 પંચા 15 એટલે 5 વધ્યા, હવે 5 એકા 5. ચાલો હવે શું કરી નાખીએ, અહીંયા લખી નાખીએ કે કઈ રીતના લખવાનું, અહીંયા 270 બરાબર, અહીંયા લખી નાખીએ ઉપર કે 270 બરાબર કેટલા 2 ગુણ્યા 3 કેટલી વાર છે 3 વાર, એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એમ કેટલી વાર લખી નાખવાનું 3 વાર, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા હવે કેટલા છે 5. ચાલો હવે અહીંયા 2 એક વાર છે એટલે 2 એમ નહીં, 3 કેટલી વાર છે 3 વાર, તો 3 ની કેટલી ઘાત 3, તો 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત છે એટલે 5 ની ઘાત આપણે કરશું નહીં, અથવા ઘાત કર્યું હોય તો પણ ચાલે, ન કરો તો પણ ચાલે. ચાલો લખી નાખો. ચાલો દાખલા નંબર 3 જોઈએ કે 729 ગુણ્યા 64 આપેલા છે, તો સૌપ્રથમ શું કરશું 729 ના ભાગ પાડી દઈશું. 729 ભાગ્યા શું કરશું આપણે પેલા ગણી લેવાના એ અંક, અહીંયા એકમનો અંક કેટલો છે 9 એટલે 2 વડે ભાગી શકાય છે નહીં, એટલે 7 ને 2 9 9 9 18 એટલે 3 વડે ભાગ પાડવા પડશે. તો 3 વડે ભાગ પાડશું તો શું કરવાનું 3 દુ 6, 1 વધ્યા 3 પંચા 15, 1 વધ્યા સોરી ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ. 729 ગુણ્યા 64 આપેલા છે, તો સૌપ્રથમ 729 ના ભાગ પાડી દઈશું. 729 એને કેટલા વડે ભાગી શકાય છે, એકમનો અંક 9 છે અને 7 ને 2 9 એટલે 9 9 18 એટલે 3 વડે ભાગી શકાય છે. ચાલો 3 વડે ભાગીએ કે 3 દુ 6 થશે વધ્યા 1 એટલે 3 ચોક
12 હજી 3 તેરી 9 એટલે કેટલા 242 મળી ગયા એ જ રીતના 3 વડે હજી આવે છે કારણ કે 2 4 6 6 3 9 ચાલો 3 3 અઠા 24 ને 3 એકા 3 ચાલો હજી 3 વડે આવશે 8 ને 1 9 થાય ચાલો 3 દુ 6 અને 7 વધ્યા 6 વધ્યા 3 દુ 6 એટલે 2 વધ્યા એટલે 3 સત્તા 21 એટલે 27 મળ્યા એ જ રીતના હજી 3 વડે ભાગાય છે હા તો 9 તેરી 27 થશે હવે એ જ રીતના હજી 3 વડે ભાગાય છે 3 તેરી 9 ચાલો હજી 3 વડે ભાગાય છે 3 એકા 3 ચાલો એ જ રીતના હવે 64 ના ભાગ પાડી દઈએ 64 ના ભાગ પાડશો તો એકમનો અંક કેટલો આપેલો છે તમને 4 એટલે હવે 2 વડે ભાગાય છે હા તો 2 તેરી 6 2 દુ 4 હવે 2 વડે ભાગાય છે તો 16 દુ 32 થઈ જશે ડાયરેક્ટ હવે આવડી જાય તો ડાયરેક્ટ લખી નાખવાના 8 દુ 16 હવે 2 વડે ભાગાય છે તો 4 એ જ રીતના હજી 2 વડે ભાગાય છે તો 2 2 4 એ જ રીતના 2 વડે ભાગાય છે તો 2 એકા 2 જો ન આવડે તો શું કરતું જવાનું અહીંયા ભાગાકાર કરી નાખવાનો અહીંયા 64 ને 2 વડે ભાગશો તો 2 તેરી 6 એ જ રીતના 6 માં 6 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 4 2 દુ 4 એ જ રીતના શું કરતું જવાનું અહીંયા જે જવાબ મળતો જાય એને 2 વડે ભાગતું જવાનું ઉપર જે જવાબ મળતો જાય ભાગફળ એને 2 વડે ભાગતું જવાનું ચાલો 2 વડે ભંગાય તો 2 વડે ભાગવાનું નહીતર પછી કેટલા વડે 3 વડે ચાલો એકમનો અંક જોઈ લેવાનો એકમનો અંક 2 0 2 4 6 8 હોય તો 2 વડે ભાગી શકાય એ જ રીતના 3 હોય તો જે સંખ્યા આપેલી હોય એનો સરવાળો 3 વડે ભાગી શકાય તો 3 વડે ભાગી શકાય ચાલો હવે લખી નાખીએ કે 729 ગુણ્યા કેટલા આવેલા છે 64 ચાલો હવે લખી નાખીએ કે 729 ની જગ્યાએ જે અંક આપેલા છે એ લખી નાખીએ કેટલા અવયવ મળ્યા છે 3 કેટલી વાર મળ્યા છે 2 3 4 5 ને 6 તો અહીંયા લખી નાખીએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 લખાઈ ગયા છે 3 વાર 1 2 અને 3 ચાલો હવે ગુણ્યા 2 કેટલી વાર મળ્યા છે 64 માં 1 2 3 4 5 ને 6 તો અહીંયા ગુણ્યા લખી નાખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા વાર થઈ ગયા 5 વાર અહીંયા 6 વાર ચાલો કેટલે હવે શું કરી નાખશું ઘાત દર્શાવી દઈશું તો અહીંયા 2 ગુણ્યા 2 લખી નાખો ચાલો હવે 3 ની કેટલી ઘાત થશે લખી નાખીએ જો 6 ખબર જ છે કે 1 2 3 4 5 ને 6 એટલે 3 ની 6 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત ચાલો 2 કેટલી વાર છે એમાં 6 વાર છે જો ન ખબર હોય તો ગણી લેવાની પાસે ચાલો દાખલા નંબર 3 જોઈ લો પછી આપણે દાખલા નંબર 4 જોઈએ ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ કે 768 આપેલા છે તો સૌપ્રથમ અહીંયા શું કરીશું 768 લખી નાખીએ ચાલો 768 હવે આને 2 વડે ભાગી શકાય છે કેમ કારણ કે એકમનો અંક કેટલો આપેલો છે 2 ચાલો 2 વડે ભાગીએ 2 વડે ભાગશું એટલે 2 તેરી 6 થશે પછી 1 એટલે 2 ઠા 16 2 ચોક 8 ચાલો થઈ ગયા હા એ જ રીતના હજી એકમનો અંક 4 છે તો 2 વડે ભાગી શકાય છે હા 2 એકા 2 2 નવા 18 2 દુ 4 ચાલો એ જ રીતના 2 વડે હજી ભાગીએ 2 નવા 18 થશે અને 2 6 12 ચાલો ના વડે તો 2 વડે ભાગતું જવાનું ડાયરેક્ટ નકારાના અડધા કરતું જવાનું તો 2 વડે ભાગશું એટલે 2 ચોક 8 થશે 2 અઠા 16 ચાલો હજી 2 વડે ભાગાય છે હા તો ડાયરેક્ટ 2 દુ 4 2 ચોક 8 એ જ રીતના હવે ડાયરેક્ટ અડધા કરતું જવાનું અહીંયા 12 એ જ રીતના 2 વડે ભાગાઈશું તો 6 હજી 2 વડે ભાગાઈશું તો 3 હવે શું કરવું છે 3 એકા 3 ચાલો આ રીતના કરી નાખવાનું હવે અહીંયા ઘાત સ્વરૂપે દર્શાવી દઈએ કે 768 બરાબર કેટલા આપેલા છે જે 1 2 3 4 5 6 7 ને 8 તો 2 કેટલા વાર આપેલા છે 8 વખત તો 2 8 વાર લખી નાખીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ 4 વખત એ જ રીતના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ચાલો હવે કેટલી વાર જે 3 એક વાર લખવાના છે તો અહીંયા 3 એક વાર ચાલો એ જ રીતના શું કરવાનું હવે ઘાત દર્શાવી દેવાની ઘાત દર્શાવશું એટલે 2 ની કેટલી ઘાત થશે 8 કારણ કે 1 2 3 4 5 6 7 8 2 જેટલી વાર હોય એટલી ઘાત દર્શાવી દેવાની તો 8 વખત છે એટલે 2 ની 8 ઘાત ગુણ્યા 3 ચાલો લખી નાખો પછી ચાલો દાખલા નંબર 5 જોઈએ સાદુરૂપ આપો એમાં પહેલો પ્રશ્ન છે 2 ની 5 ઘાત
ની 2 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત ના છેદમાં 8 ની 3 ઘાત ગુણ્યા 7. તો સૌપ્રથમ જો અહીંયા 2 ની 5 ઘાત છે તો ઘાત ની ઘાત છે તો શું કરવાનું બંનેનો ગુણાકાર. તો સૌપ્રથમ 2 ની કેટલી ઘાત લખશું 10 ગુણ્યા 7 ની 3 ઘાત એમ. અહીંયા જો 8 ની 3 ઘાત આપેલી છે તો 8 ની 3 ઘાત હોય તો 8 ને કઈ રીતના લખી શકીએ 8 ને લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 3 ઘાત લખી શકીએ. તો શું કરવાનું અહીંયા 2 ની 3 ઘાત આ 8 ની જગ્યાએ લખ્યું છે. હવે 8 ની 3 ઘાત છે એની જગ્યાએ બીજી 3 ઘાત. ચાલો શું કરી નાખીએ ગુણ્યા 7 ની કેટલી ઘાત છે 1. હવે શું સાદુરૂપ આપીએ અહીંયા 2 ની 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત ના છેદમાં અહીંયા 2 ની 3 ઘાત છે એની 3 ઘાત આપી છે તો ઘાત ઘાતનો ગુણાકાર એટલે 3 તેરી 9 થશે એટલે 2 ની 9 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત. ચાલો સાદુરૂપ આપીએ એટલે 2 ની 10 ઘાત. હવે આધાર સરખો છે તો શું કરશું અહીંયા 2 ની 10 ઘાત ભાગ્યા 2 ની 9 ઘાત છે તો 10 ઓછા 9 થશે હા ગુણ્યા 7 ની 3 ઘાત છે તો ઓછા કેટલા થશે 1 કારણ કે 7 ની કેટલી ઘાત આપેલી છે છેદમાં 1 કારણ કે આધાર સરખો હોય તો ઘાત ઘાતને શું થાય બાદબાકી ભાગાકાર હોય એટલે શું કરવાનું બાદબાકી. ચાલો અહીંયા લખી નાખીએ બરાબર. હવે 10 માંથી 1 જશે તો કેટલા વધશે 1 એટલે 2 ની કેટલી ઘાત થશે 1 ગુણ્યા 7 ની 3 ઘાત ઓછા 2 એટલે કેટલી થશે 3 માંથી 1 જશે તો 2 એટલે 7 ની 2 ઘાત. ચાલો અહીંયા 2 ગુણ્યા 7 ની 2 ઘાત છે એટલે 2 વાર લખી શકાય 7 ગુણ્યા 7. ચાલો 2 આ 2 ગુણ્યા 7 49 49 તો કેટલા થશે 58. તો અહીંયા લખી નાખો આપણો જવાબ. ચાલો દાખલા નંબર 1 લખી નાખો પછી દાખલા નંબર 2 જોઈએ. ચાલો દાખલા નંબર 2 25 ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા t ની 8 ઘાત ના છેદમાં 10 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત આપેલી છે. તો સૌપ્રથમ અહીંયા જો સમજી લઈએ અહીંયા 25 છે તો એને શું લખવાનું 5 ગુણ્યા 5 એટલે 25 થશે એટલે 5 ની કેટલી ઘાત થશે 2 વાર છે એટલે 2 વાર. ચાલો એ જ રીતના અહીંયા 10 ની 3 ઘાત આપેલી છે તો 10 ની 3 ઘાત આપેલી હોય તો 10 ને આપણે કઈ રીતના લખી શકીએ 2 ગુણ્યા 5 લખી શકીએ. તો 2 ગુણ્યા 5 ની 3 ઘાત લખશું તો આ 3 ઘાત બંનેને લાગશે 2 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત. ચાલો હવે શું કરીએ આમાં મૂકતા જઈએ પડશે. હવે શું લખશું 25 ની જગ્યાએ 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા t ની 8 ઘાત. ચાલો અહીંયા હવે 10 ની જગ્યાએ શું લખીશ 2 ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. ચાલો હવે 5 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત એટલે આધાર સરખો છે તો ઘાત ઘાતનો શું થશે સરવાળો. તો 5 ની કેટલી ઘાત થઈ જશે 4 ગુણ્યા t ની 8 ઘાત એમ. ચાલો અહીંયા જો હવે આ ઘાત છે એ બંનેને લાગશે એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. ચાલો હવે શું કરશું અહીંયા જો આધાર સરખો 5 5 તો ઘાત ઘાતને શું થશે બાદબાકી ભાગાકાર છે એટલે બાદબાકી. એ જ રીતના અહીંયા આધાર સરખો તો ઘાત ઘાતને શું થશે બાદબાકી. ચાલો અહીંયા લખીએ કે 5 ની 4 ઘાત ઓછા 3 ગુણ્યા t ની 8 ઘાત ઓછા t ની કેટલી ઘાત 4. એ જ રીતના અહીંયા 2 ની 3 ઘાત એમને છેદમાં 2 ની 3 ઘાત. ચાલો અહીંયા જો 5 માંથી 4 માંથી 3 જશે એટલે કેટલા વધશે 1 એટલે 5 ની 1 ઘાત વધશે ગુણ્યા t ની 8 ઘાત માંથી 4 ઘાત જશે તો 4 એટલે t ની 4 ઘાત ના છેદમાં 2 ની 3 ઘાત એટલે કેટલા થશે 8. ચાલો તો લખી નાખવાનું કે 5 ના છેદમાં 8 t ની 4 ઘાત આપણો જવાબ. ચાલો લખી નાખો પછી દાખલા નંબર 3 જોઈએ. ચાલો દાખલા નંબર 3 t ની 3 ની 5 ઘાત ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 25 5 ની 7 ઘાત ગુણ્યા 6 ની 5 ઘાત. સૌપ્રથમ જો હવે તમને 10 ની 10 છે તો એની જગ્યાએ 5 ગુણ્યા 2 તો ખબર છે તો હવે 6 આવ્યા તો 6 ના ભાગ પાડવાના 6 ના ભાગ પાડશો એટલે કેટલા થશે 3 ગુણ્યા 2 એટલે 6 ની જગ્યાએ આ બે સંખ્યા લખવાની અને ઘાત જે આવે એ બંનેને દઈ દેવાની. એ જ રીતના 25 છે તો 25 ની જગ્યાએ શું લખશું 5 ગુણ્યા 5 એટલે 5 ની કેટલી ઘાત 2
3 ની 5 ઘાત એમ ગુણ્યા હવે 10 ની જગ્યાએ શું લખશું 2 ગુણ્યા 5 એની ઘાત 5 એમ ગુણ્યા 25 છે તો 25 ની જગ્યાએ 5 ની 2 ઘાત અથવા 25 ગુણ્યા 25 કરો પછી કરો તો પણ ચાલે અહીંયા 5 ની 7 ઘાત ગુણ્યા 3 ની જગ્યાએ 3 દુ 6 આખા કૌંસની 5 ઘાત ચાલે અહીંયા જો 3 ની 5 ઘાત ગુણ્યા હવે જો હવે આ 2 ની 5 ઘાત અને 5 ની 5 ઘાત આ કૌંસ છોડી દેશો એટલે 2 ની 5 ઘાત થશે ગુણ્યા 5 ની 5 ઘાત થશે ચાલો આ 5 ની 2 ઘાત એમ અહીંયા 5 ની 7 ઘાત ગુણ્યા હવે અહીંયા પણ એમ જ થશે 3 ની 5 ઘાત અને 2 ની 5 ઘાત તો એ લખી નાખવાનું 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ચાલો ઉપર સાદુરૂપ આપી દઈએ સૌપ્રથમ અહીંયા આધાર સરખો છે તો ઘાતનો સરવાળો તો સૌપ્રથમ અહીંયા લખીએ 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની હવે કેટલી ઘાત થઈ જશે ડાયરેક્ટ કરી નાખું 5 ને 2 7 એટલે 5 ની 7 ઘાત ચાલો નીચે એ રીતના કે 5 ની 7 ઘાત અહીંયા ક્રમમાં જેમ છે એમ લખીએ જેથી કરીને તમને સાદુરૂપ આપવામાં સરળતા રહે હવે 3 ની 5 ઘાત તો નીચે 3 ની 5 ઘાત લખો કે 3 ની 5 ઘાત ગુણ 2 ની 5 ઘાત છે તો નીચે 2 ની 5 ઘાત ગુણ 5 ની 7 ઘાત તો 5 ની 7 ઘાત ચાલો હવે અહીંયા 3 ની 5 ઘાત છે કેટલી છે 3 ની 5 ઘાત તો 3 ની 5 ઘાત ઓછા હવે કેટલી ઘાત લખવાની ભાગાકાર છે એટલે અહીંયા 3 ની 5 ઘાત ઓછા 5 એટલે ઓછા 5 ગુણ્યા ભાગાકાર છે એટલે આધાર સરખો હોય તો શું કરવાનું ઘાતનો બાદબાકી એટલે 2 ની 5 ઘાત ઓછા 2 ની 5 ઘાત એટલે 2 ની 5 ઘાતમાંથી 2 ની 5 ઘાત ઓછા 5 ગુણ્યા હવે 5 ની 7 ઘાત અહીં ગયા 5 ની 7 ઘાત તો એને પણ કઈ રીતના 5 ની 7 ઘાત ઓછા 7 ચાલો અહીંયા જો 5 માંથી 5 જશે તો 0 એટલે 3 ની 0 ઘાત ગુણ્યા 2 ની કેટલી ઘાત 5 ઓછા 5 એટલે 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 7 7 - 7 ઘાત એટલે 5 ની 0 ઘાત ચાલો હવે જો કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો કેટલા મળે 1 એટલે 5 3 ની 0 ઘાત ગુણ્યા 1 એટલે 3 ની 0 ઘાત એટલે 1 એ જ રીતના 2 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 5 ની 0 ઘાત એટલે 1 ચાલો 3 નો ગુણાકાર કરી નાખશું તો શું મળશે 1 બધી સંખ્યા 1 ગુણ્યા 1 એને ગુણ્યા 1 એટલે શું મળશે 1 ચાલો લખી નાખો અહીંયા આપણું સ્વાધ્યાય 11.2 પૂરું થાય છે જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરી આ વિડિયોનો લાભ એ પણ લઈ શકે અસ્તુ જય હિન્દ જય ભારત